અને જોઈશું સમાચાર વિસ્તારથી। પાટણ શહેરના સોનીવાડા વિસ્તારમાં આવેલ પ્રાચીન વાઘેશ્વરી માતાના મંદિર ખાતે ચાલતો અન્નપૂર્ણા 21 દિવસીય મહોત્સવ ધર્મમય માહોલમાં સંપન્ન થયો છે। અંતિમ દિવસે મંદિર પરિસર ખાતે વ્રતધારી મહિલાઓ દ્વારા મૈયાની સમૂહ આરતી ઉતારવામાં આવી હતી। ઐતિહાસિક અને ધર્મનગરી પાટણમાં ધાર્મિક તહેવારો, ઉત્સવો અને વ્રતોની ઉજવણીનું અવારનવાર આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે પાટણ સ્થિત પ્રાચીન વાઘેશ્વરી માતાના સ્થાનકે માગસર સુદ છઠથી અન્નપૂર્ણાના 21 દિવસીય મહોત્સવનો ભક્તિમય માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। છેલ્લા 21 દિવસથી મહોત્સવ સમિતિના આયોજકો દ્વારા રોજબરોજ મૈયા સમક્ષ અવનવા કલાત્મક મનોરથના દર્શનો યોજવામાં આવતા હતા, જેનો મોટી સંખ્યામાં પાટણની ધર્મપ્રેમી જનતાએ દર્શનનો લાભ લીધો હતો। ત્યારે ગતરોજ મોડી સાંજે અન્નપૂર્ણા મૈયા સમક્ષ અંતિમ દિવસે સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓએ સમૂહ આરતી કરી ધન્યતા અનુભવી હતી। તો આ પ્રસંગે મૈયા સન્મુખ અંતિમ રંગોળી મનોરથના દર્શનની ઝાંખી પણ ગોઠવવામાં આવી હતી। આમ પાટણ શહેરમાં ચાલતા 21 દિવસીય અન્નપૂર્ણા મહોત્સવ ભક્તિસભર માહોલમાં સંપન્ન થયો છે।